જય શ્રી રામ મિત્રો. તો મિત્રો સાતમ આઠમ વહી ગઈ છે, વરસાદ પણ યોગ્ય છે. તો તમે જોઈ શકો છો આ વાંકાનેરનો જંગલ એરિયો છે, જ્યાં સાતમ આઠમનો મેળો ભરાતો હોય છે તે જગ્યા છે. તો તમે ત્યાંનો નજારો જોઈ શકો છો. અમારા અહીંયા બધા ચેકડેમ ફૂલ થઈ ગયા છે. ચેકડેમની અંદર ભેંસું આવી રીતે નાતી હોય છે અને આરામ ફરમાવતી હોય છે. તમે જોઈ લ્યો નજારો, કેવો સરસ મજાનો નજારો છે તે. વાંકાનેરના જંગલની અંદર આવેલું શીતળા માતાજીના મંદિરના આજે આપણે દર્શન કરવાના છે મિત્રો. આ જગ્યાએ મેળો ભરાતો હોય છે મિત્રો. તો આ મેળાના ગ્રાઉન્ડની બાજુમાં જ આવી રીતે ચેકડેમ બનાવવામાં આવેલો છે. એની જ બાજુમાં તમે જોઈ શકો છો ફજત ને તે બધી વસ્તુ નાખવામાં આવેલી છે મિત્રો. વરસાદના હિસાબે ઘણું ખરું અહીંથી ફજત ને તે બધા નીકળી ગયા હતા મિત્રો. ખાલી અમુક 2 થી 3 રાઇડર્સ રહી હતી મિત્રો. તો તમે જોઈ લ્યો ફજત ને તે બધું. અને મંદિરની આજુબાજુમાં બીજો ચેકડેમ છે, તે પણ આખો પાણીથી ભરાઈ ગયો છે મિત્રો. અને કેવું આખું લીલું છમ વાતાવરણ થઈ ગયું છે તે તમે જોઈ શકો છો. આ છે મિત્રો વાંકાનેરમાં આવેલું શીતળા માતાજીના મંદિરની બાજુનું લીલું છમ વાતાવરણ વાળું ડેમનું નજારો છે મિત્રો. તો તમે જોઈ લ્યો પાણી કેટલું બધું શાંત અને ચોખ્ખું પાણી દેખાય છે તે. એકદમ વરસાદી પાણી છે મિત્રો. એટલે અમે નાના હતા ત્યારે આ જગ્યાએ નાહવા આવતા હતા મિત્રો. બહુ જ મજા આવતી હતી આ જગ્યાએ. ને હું તમને મંદિરની આજુબાજુના ડુંગરનો નજારો દેખાડી દઉં મિત્રો. તો તમે જોઈ લ્યો ડુંગર કેટલા બધા લીલા લીલા છમ લાગે છે તે. ચારે બાજુ તમને વાતાવરણ કેવું સરસ મજાનું દેખાય છે તે તમે જોઈ શકો છો. આ મંદિરની બાજુના ડુંગરનો નજારો છે અને ત્યાંથી આ મેળાનું ગ્રાઉન્ડ તમને દેખાતું હશે મિત્રો. તો તમે જોઈ શકો છો મેળાનું ગ્રાઉન્ડ ને એની બાજુમાં છે લીલોછમ ડુંગર. તો મિત્રો પેલા આ જગ્યાએ મેળો ભરાતો હતો, પણ ધીમે ધીમે જંગલનો વધારો થતો ગયો મિત્રો. અમારે ઊંધું છે, બધા જગ્યાએ જંગલ કપાતું હોય છે, અમારે જંગલ વધતું જાય છે. તો તમે નજારો જોઈ શકો છો. પેલા આ જગ્યાએ મેળો ભરાતો હતો, કેમ કે આ જગ્યા મંદિરની એકદમ બાજુમાં જ છે મિત્રો. અને મંદિરની બાજુમાં આવેલા છે પૌરાણિક પારિયાઓ જે કહેવામાં આવે છે સુરાપુરા દાદાના, તે પણ હું તમને દેખાડું મિત્રો. તો તમે જોઈ શકો છો પૌરાણિક પારિયાઓ તો અહીંયા છે. બધી જ્ઞાતિના પારિયા અહીંયા છે મિત્રો. કેટલા વર્ષો ત્યાં છીએ તે તો મને ખબર નથી ખાસ, પણ તમે જોઈ લ્યો બધા પારિયા કેટલી અસંખ્ય સંખ્યામાં પારિયાઓ અહીંયા છે મિત્રો. તો તમે જોઈ શકો છો પારિયાઓ. અને સામે દેખાય તે શીતળા માતાજીના મંદિરની અંદર જવાનો મેઇન રસ્તો છે મિત્રો. તો મિત્રો પેલા મેળો અહીંયા ભરાતો હતો, પણ અમારે અહીંયા ઝાડ ને તે બધું વધતું ગયું, જગ્યા નાની પડવા માંડી, જે હિસાબથી મેળો ઓલી જગ્યાએ ભરાય છે મિત્રો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરના પાછળના ભાગમાં. હું તમને મંદિર છેલ્લે દેખાડીશ, કેમ કે અત્યારે જોવાની જે વસ્તુ છે તો તે બધી બહારના કુદરતી દ્રશ્યો જોવાની મજા આવે છે મિત્રો. તો તમે જોઈ શકો છો મંદિરનો પાછળની સાઈડનો નજારો. મંદિરની પાછળની સાઈડમાં રાજમહેલ આવેલો છે, જેથી કરીને ત્યાં શૂટિંગની પરમિશન જાજી છે નહીં, એટલે આપણે રાજમહેલ જાજો દેખાડશું નહીં મિત્રો. પણ તમે જોઈ લ્યો વરસાદના હિસાબે જ્યાં ધરોડી ફૂટતી હોય છે, પાણીના ઝરણા જે વહેતા હોય છે, તે અવિરત ઝરણા વહેવાનું ચાલુ થઈ ગયું છે. અને ઝરણા તમે જોઈ લ્યો મિત્રો, કેટલું ચોખ્ખું પાણી આથી નીકળતું હોય છે મિત્રો. બહુ વરસાદ પડે એટલે જંગલમાંથી ડુંગર ઉપરથી પાણીના ઝરણા ચાલુ થઈ જતા હોય છે મિત્રો. તો ત્યાં નજારો છે મિત્રો. અને કેટલું બધું લીલુંછમ ગાઢ જંગલ થઈ ગયું છે તે તમે જોઈ શકો છો. આ છે મિત્રો મંદિરનો પાણીનો કૂવો છે, જે ઉનાળામાં આ કૂવામાંથી મંદિરમાં પાણી લેતા હોય છે મિત્રો, તે જગ્યા છે. અને સામે દેખાય તે શીતળા માતાજીનું મંદિર છે મિત્રો. મિત્રો મંદિર બહુ વિશાળ નથી, પણ પ્રાચીન મંદિર છે. તો તમે ગમે ત્યારે વાંકાનેર આવો આડા દિવસે તો મિત્રો અહીંયા હાલીને આવવાનું હોય છે. બાઇક કે ગાડી કે એવું કંઈ લઈને આવવાનું હોતું નથી, કેમ કે પ્રાઇવેટ પ્રોપર્ટી છે મહારાજા સાહેબની, તેના હિસાબથી. તો તમે એનો નજારો જોઈ શકો છો. બીજા પૌરાણિક મંદિરો છે તેની કેવી હાલત થઈ ગઈ છે. તમે આ હાલત જોઈને જ તમે સમજી જશો કે આ મંદિર કેટલા વર્ષો જૂના મંદિર અહીંયા હશે આ જગ્યા ઉપર, તે તમે જોઈ શકો છો મિત્રો. હું તમને આ સાઈડ પણ પારિયા દેખાડું છું મિત્રો. અહીંયા પણ પારિયા છે, સુરાપુરા દાદાના પારિયા છે મિત્રો. તો તમે જોઈ લ્યો કેટલી પૌરાણિક જગ્યા છે તે. તો મિત્રો તમે વાંકાનેર આવો તો ચોક્કસ આ જગ્યાએ દર્શન કરવા એકવાર જરૂર આવજો. એટલે મિત્રો ચોમાસામાં તમે આવશો તો તમને કુદરતી દ્રશ્ય જોઈને તમે થાકી જશો, એવો સારો એવો નજારો હોય છે અમારા શીતળા માતાજીના મંદિરનો. તો તમે જોઈ લ્યો અહીંનો નજારો, કેવો સરસ મજાનો નજારો છે તે. અને પારિયા બધા અહીંયા છે પૌરાણિક, તે પણ તમે જોઈ શકો છો મિત્રો. ચારે બાજુ જંગલ છે, જંગલ એરિયો છે આખો. અને જંગલની વચ્ચે
આવેલું છે માતા શીતળા માતાજીનું મંદિર. શીતળા માતાજીના મંદિરની સાથે મિત્રો મહાદેવનું મંદિર છે, હનુમાનજીના મંદિર છે, ગણપતિ દાદાના મંદિર છે, તો ઘણા બધા મંદિરો સાથે છે, પણ મહત્વ છે શીતળા માતાજીના મંદિરનો મિત્રો. તો તમે જોઈ લ્યો, આખી આખી લીલીછમ હરિયાળીની વચ્ચે આવેલું છે શીતળા માતાજીનું મંદિર. તો તમે નજારો માણી રહ્યા છો મંદિરની પાછળની સાઈડનો નજારો, જ્યાં લીલીછમ હરિયાળી છે તે એકદમ ગાઢ જંગલની અંદર. અને આ સામે જે તમને દેખાય છે તે છે મિત્રો લાઇટ હાઉસ કહેવામાં આવે છે, જે રાજાશાહી વખતમાં ત્યાંથી લાઇટો ગામ ઉપર પાડતા હતા તે લાઇટ હાઉસ છે મિત્રો. અને મિત્રો આ ડુંગરમાંથી જે પાણીના ઝરણા વહે છે ને, આ તે નજારો છે મિત્રો. કેવો સરસ મજાનો નજારો છે તે તમે જોઈ શકો છો. જંગલની અંદર ડુંગરમાંથી જે પાણીના ઝરણા ચાલુ થઈ ગયા હોય, કેવા સરસ મજાના ઝરણા પાણીના નીકળે છે તે તમે જોઈ લ્યો મિત્રો. આ વાંકાનેરનું શીતળા માતાજીનું મંદિર છે મિત્રો, અને કેવી સરસ મજાની જગ્યા છે. આપણને એમ જ થાય કે 2-4 દિવસ અહીંયા આપણે રોકાવા આવી જવું છે મિત્રો. તેવો સારો નજારો છે આ જગ્યા ઉપરનો. તો તમે મહેસૂસ કરી શકો છો, વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો કેવો સારો એવો નજારો છે તે. તો મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે મંદિરના અંદરના ગ્રાઉન્ડમાં આવી ગયા છીએ મિત્રો. મંદિરના અંદરમાં તમે એન્ટર થાઓ એટલે તમને સરસ મજાની મહાદેવની આવી પ્રતિમા તમને દેખાય છે. બાજુમાં તુલસી ક્યારો સરસ મજાનો દેખાય છે મિત્રો. અને પાછળ જે તમને દેખાય છે હિંચકા, લપસ્યા, તે બધું આ છોકરા માટે રાખેલું હોય છે મિત્રો. પણ વરસાદના કારણે અત્યારે જર્જરિત હાલતમાં છે, રમાય એવી પોઝિશન છે ને મિત્રો. ને તો અહીંયા બહુ મજા આવે છે છોકરાઓને. એટલે મિત્રો તમે જોઈ શકો છો ડુંગરમાંથી પાણી જે ઝરણા વહેતા હોય છે ત્યાં મંદિરની અંદરથી પણ જતા હોય છે મિત્રો. તો તમે જોઈ લ્યો પાણી વહે છે તે, કેમ કે મંદિરની પાછળની સાઈડમાં પણ ડુંગર છે. એ ડુંગર ઉપરથી પાણી સીધું મંદિરની દિવાલ તોડીને અંદરથી પાણી બહાર નીકળતું હોય છે મિત્રો. તો તમે જોઈ શકો છો પાછળ દિવાલ તો છે, પણ દિવાલની નીચેના સાઈડમાં તોડી નાખેલી છે દિવાલને, ત્યાંથી પાણી અંદર પ્રવાહ આવતો હોય છે મિત્રો. તો ચાલો આપણે પેલા મંદિરનો પાછળનો સાઈડનો નજારો પણ જોઈ લઈએ, બીજી બાજુની સાઈડનો. અહીંયા પણ એક સરસ મજાની નાની એવી ડેરી બનાવવામાં આવી છે. તો ચાલો હું તમને તેના પણ દર્શન કરાવી દઉં, પછી આપણે મંદિર અંદર જાશું અને માતાજીના દર્શન કરશું મિત્રો. તો તમે જોઈ શકો છો મંદિરની ચારે તરફ ડુંગર છે, અને જંગલની વચ્ચે આવેલું આ ડેરી છે. ઘોઘા બાપુજીની જગ્યા છે મિત્રો. તો તમે જોઈ શકો છો આ મુંબઈ વાળા પરિવાર તરફથી આ ડેરીનું જીર્ણોદ્ધાર કરવામાં આવેલો છે મિત્રો. તો તમે જોઈ લ્યો ઘોઘા બાપાની ડેરી. તો ચાલો મિત્રો હવે તો આપણે મંદિર અંદર જઈએ ને તમે જરાક બહારનો નજારો જોઈ લ્યો, દિવાલો જોઈ લ્યો, કેટલી બધી પૌરાણિક દિવાલો છે તે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સીધા મંદિર અંદર. મંદિર અંદર આવતા જ એક માતાજીની ડેરી આવી જાય છે. તો તમે જોઈ શકો છો માતાજીની ડેરીની સામે એક અહીંયા કુંડ આવેલો છે મિત્રો. આમાં અમે પહેલાના ટાઈમમાં સાતમ આઠમ ઉપર જ્યારે અમે અહીંયા આવી ત્યારે અમે અહીંયા રાખડી પધરાવતા હતા મિત્રો. આવા 2 કુંડ આવેલા છે મંદિરની અંદર, આવા 2 કુંડ છે અને એક કૂવો છે મિત્રો. તો તમે જોઈ શકો છો કુંડનો નજારો. અને અહીંથી એન્ટર થતા હોય છે મિત્રો આપણે બધા મંદિરની અંદર આવવા માટે. તો તે નજારો છે જે મેં તમને હમણાં થોડીક વાર પહેલાં મહાદેવની પ્રતિમા દેખાડી હતી તે નજારો છે મિત્રો. તો તમે જોઈ લ્યો નજારો કેવો સરસ મજાનું ચારે ડુંગરની વચ્ચે આવેલું શીતળા માતાજીનું મંદિરનો નજારો છે મિત્રો. તો મિત્રો ચાલો હવે આપણે મહાદેવના દર્શન કરી લઈએ. તે પહેલાં નંદી મહારાજના દર્શન કરી લઈએ. નંદી મહારાજના દર્શન કરી નંદી મહારાજની સામે ધોળેશ્વર મહાદેવ બિરાજમાન છે. સ્વયંભૂ શ્રી ધોળેશ્વર મહાદેવ, જે ખાસ આ મંદિર ધોળેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે મિત્રો, અને શીતળા માતાજીના મંદિર તરીકે પણ ઓળખાય છે મિત્રો. તો તમે જોઈ શકો છો સામે બિરાજમાન છે ધોળેશ્વર મહાદેવ. તો મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો બોલો હર હર મહાદેવ, મહાદેવ હર. તો મિત્રો મહાદેવના દર્શન કરીને આપણે થોડાક આગળ આવી ગયા છીએ. તો તમે નજારો જોઈ શકો છો. આ મંદિરની અંદર આવેલો બગીચાનો નજારો છે મિત્રો. જ્યાં પણ આવી રીતે શિવલિંગ એક મૂકવામાં આવેલી છે ખુલ્લી જગ્યામાં. બહુ સરસ એવું દ્રશ્ય દેખાય છે મિત્રો. અહીંયા એકદમ તમને શાંતિનો અનુભવ થઈ જશે મિત્રો. ચકલી પક્ષીઓના અવાજ હોય છે, મોરના ટહુકાર હોય છે, અને ગીચ જંગલની વચ્ચે શીતળા માતાજી અને મહાદેવનું મંદિર આવેલું હોય મિત્રો. અને અહીંયા આપણે શાંતિથી આખો દિવસ પસાર કર્યો હોય તો કેવી મજા આવી જાય મિત્રો. તો તમે જોઈ શકો છો હનુમાનજી મહારાજની ડેરી છે. મંદિરની પાછળ પછી 1-2 મંદિર આવેલા છે. મહાદેવનું પણ મંદિર આવેલું છે. ઘણા બધા મંદિરો મિત્રો આવેલા છે. તો તમે ચોક્કસપણે ગમે ત્યારે વાંકાનેર આવો તો એકવાર મુલાકાત આ મંદિરની ચોક્કસ લેજો. અને ખાસ કરીને વરસાદી માહોલમાં તમે આવશો ચોમાસામાં
તો તમને અહીંનો નજારો જ કંઈક અલગ દેખાશે મિત્રો. તો આ બીજા એક મહાદેવનું મંદિર આવેલું છે, તેના પણ તમે દર્શન કરી લ્યો મિત્રો. એની જ બાજુમાં બીજું એક મંદિર છે, પણ તેમાં નામ લખ્યું નથી, જેથી કરીને આપણને ખબર નથી કે શેનું મંદિર છે તે. તો મિત્રો મંદિરની પાછળ જ શીતળા માતાજીના મંદિરની પાછળ જ આ મહાદેવનું મંદિર આવેલું છે. અને આ છે એનો રૂમ છે મિત્રો. ઉપર નાના નાના રૂમ હોય છે મિત્રો, અને આ મોટો હોલ છે. જે પહેલાના ટાઈમમાં અહીંયા બધા લોકો આવતા હતા, રહેતા હતા, તે બધી સુવિધા હતી મિત્રો રાજાશાહી વખતમાં. પણ અત્યારે એવું કંઈ છે નહીં. અને આ બાજુ જમણી બાજુમાં રસોડું પણ હતું મિત્રો, પણ અત્યારે પ્રાઇવેટ પ્રોપર્ટી થઈ ગઈ છે, જેથી કરીને એવું કંઈ છે નહીં અત્યારે મિત્રો. આ તમને જોતી હોય તો આપે રાજાની તમારે પરવાનગી લેવી પડે. તમે અહીંયા આવો તો દર્શન કરવા માટે, કે તમારે રસોઈ કે એવું કંઈ બનાવવું હોય તો તમારે પરમિશન લેવી પડે છે, કેમ કે પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર આ મંદિર આવેલું છે. તે હિસાબથી પણ રાજા ના પણ નથી પાડતા કોઈ લોકોને, કેમ કે કોઈ પ્રેમથી આવતા હોય તો રાજા અમારા એવા સારા છે જે કોઈને ના પાડતા નથી અને બધાને પરમિશન આપે છે મિત્રો. તો મિત્રો ચાલો હવે આપણે આતુરતાનો અંત આવી ગયો છે ને આપણે રાંધલ માતાજીના દર્શન કરી લઈએ. રાંધલ માતાજીની બાજુમાં જ બેઠા છે શીતળા માતાજી, જે શીતળા માતાજી પ્રખ્યાત છે અમારા વાંકાનેરના. શીતળા માતાજીનું મંદિર જે કહેવામાં આવે છે તે આ માતાજીના નામ ઉપર જ અમારે અહીંયા સાતમ આઠમનો મેળો ભરાતો હોય છે મિત્રો, આ જ જગ્યા ઉપર. તો તમે શીતળા માતાજીના દર્શન કરી લ્યો મિત્રો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટમાં જય શીતળા માતા લખજો મિત્રો. અને મિત્રો આ બીજી કુંડ આવેલી છે, જે મેં તમને હમણાં થોડીક વાર પહેલા વાત કરી હતી ને, કે અમે કુંડમાં રાખડી પધરાવતા હોય છે મિત્રો. તો આ બીજી કુંડ છે. એક તો મેં ઓલી પેલી જોઈ હતી, અને એક આ બીજી કુંડ છે. અહીંયા બધા ભાવિ ભક્તો આવતા હોય છે શ્રાવણ મહિનામાં સાતમ આઠમના તહેવાર ઉપર અહીંયા મેળો કરવા આવે ને, ત્યારે રાખડી ખોલીને આ કુંડની અંદર પધરાવતા હોય છે મિત્રો. ને સારું મિત્રો, વિડીયોમાં તું ખાલી આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટ બોક્સમાં તમારા ગામનું નામ જણાવી દેજો. વિડીયો કેવો લાગ્યો તે પણ ચોક્કસપણે મને કહેજો. મળીશું જ પાછા હવે એક નવા સારા વિડીયો.